દુનિયાની સૌથી મોટી નૂરજહાં અને સૌથી મોંઘી મિયાઝાકી કેરીની પોરબંદરમાં જાહેર હરાજી રાખવામાં આવી હતી, જેમાં જાપાનમાં 1.5 થી 3 લાખ રૂપિયે કિલો વેચાતી કેરીના પોરબંદરમાં માત્ર 1700 ઉપજ્યા હતા। ચોરવાડ જૂનાગઢના જાણીતા પ્રાકૃતિક ખેતી અને નર્સરી ધરાવતા ખેડૂત વીએમ વાજા દ્વારા દુનિયાની સૌથી મોટી કેરી ગણાતી નૂરજહાં અને દુનિયાની સૌથી મોંઘી કેરી મિયાઝાકીની પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે સુદામા ફૂડ કંપનીમાં હરાજી કરવામાં આવી હતી, જેમાં કેરીનું વેચાણ કરવા આવેલા વીએમ વાજાએ જણાવ્યું હતું કે નૂરજહાં કેરીનું વજન આશરે 3 કિલો જેટલું થાય છે અને તે દુનિયાની સૌથી મોટી કેરીઓમાંની એક છે, જ્યારે જાપાનની મૂળ મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી ગણાય છે, જેનો બજાર ભાવ 1.5 લાખથી 3 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધીનો હોય છે। હરાજીમાં નૂરજહાં જાતની 2 કેરી અને મિયાઝાકી જાતની 3 કેરી વેચાણ માટે મૂકવામાં આવી હતી। વીએમ વાજાના કહેવા મુજબ આ બંને જાતિની કેરી દુનિયાની અજાયબી સમાન છે અને હાલ બજારમાં તેની ખૂબ જ માંગ છે। કેરી પ્રેમીઓ અને વેપારીઓ માટે આ હરાજી એક અનેરો અવસર બની રહ્યો હતો અને પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ વખત આટલી મોંઘી અને વિશાળ કદની કેરીની હરાજી થઈ હોવાથી વેપારીઓને નાગરિકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું હતું અને સવારથી જ લોકો માર્કેટિંગ યાર્ડ ખાતે કેરી જોવા માટે પહોંચી ગયા હતા। મારું નામ છે વીએમ વાજા, હું ચોરવાડ જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ચોરવાડ ગામમાં રહું છું અને અમે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં 2-4 જગ્યાએ અલગ જગ્યાએ ઉગાડી છે। હવે આ ખાસ કેરી ઉગાડવાનું કારણ એવું હતું કે આ એક વેરાયટી છે નૂરજહાં, જે દુનિયાની મોટામાં મોટી છે, અને એક છે મિયાઝાકી, જે દુનિયાની મોંઘી છે। જાપાનમાં 1.5 થી 3 લાખ રૂપિયા ભાવ ચાલે છે અને અમે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને ગાય આધારિત ખેતીમાં ખેડૂતો ખેતી કરે અને ખેતીની સાથે આ થોડા વૃક્ષો વાવે તો આ કેરી પોતાના ઘરે જ ખાવા મળે છે। ધારો કે બહારથી તો કોઈ મગાવી ન શકે, તો તમે સજી ખેતી ગાય આધારિત ખેતી કરો તો તમને આ ફ્રૂટ ઓર્ગેનિક ફ્રૂટ ખાવા મળશે અને તમે આનું વાવેતર કરી શકશો અને આનું વાવેતર તમારે કંઈ જોવું હોય તો અમારે ત્યાં મળશે। અને ગાય આધારિત ખેતીમાં અમે કરીએ છીએ એટલે આમાં કોઈ કેમિકલનો કે ફર્ટિલાઇઝરનો અમે ઉપયોગ કરતા નથી અને આ કેમિકલ મુક્ત ખેતી છે અને કુદરતી ખેતી છે। હવે આ અત્યારે અમે જે કેરી ઉગાડી છે એ પણ કુદરતી વાતાવરણમાં ઉગાડેલી છે અને આર્ટિફિશિયલ વાતાવરણમાં અમે ઉગાડેલી છે। પોરબંદરમાં તમે કેટલી કેરી લઈને આવ્યા છો? અત્યારે હું મિયાઝાકી 3 નંગ લાવ્યો છું અને નૂરજહાં લાવ્યો છું એ 2 નંગ લાવ્યો છે। હવે આ વખતે નૂરજહાંમાં ગયા વખતે અમારે કેરી મોટી થઈ હતી એટલે અમે ઓછી કેરી લીધી હતી। આ વખતે એક જ 2 વર્ષના પ્લાન્ટ ઉપર 10 કેરી અમે લીધેલી છે, એમાંના 2 ફ્રૂટ અત્યારે હું હાજર લાવ્યો છું। પોરબંદર લાવવાનું કારણ એવું છે કે પોરબંદરના બરડા પંથકમાં ઘણા લોકો વિદેશમાં વરસી ગયા, એમાં ખાસ કરીને હનુમાનગઢ, બિલેશ્વરના વિસ્તારમાં ઘણા બધા લોકોએ અમારી આગળથી વિદેશી બ્રાન્ડની ઘણી બધી ફળો લીધેલી છે। એ લોકોનું કહેવાનું થયું હતું કે તમે એક વખત આ બાજુ આવી કેરી ઉગાડવાનો પ્રયાસ કરો, એટલે ખાસ કરીને અમારે કેરી વેચવા કરતાં લોકો ઘરે જ વાવેતર કરી અને ઘરે જ ઉગાડીને ખાય તો લોકોને સરળ સસ્તી પડે અને પોતાની જ કેરી હોય એટલે બીજા કોઈ ખર્ચાથી બચી શકાય। આ બંને કેરી જે છે તમે કીધું નૂરજહાં અને આ મિયાઝાકી, આની અત્યારે હાલમાં બજાર ભાવ ગણી કેટલો હોય છે? મીડિયાના અહેવાલ પ્રમાણે એક આ નૂરજહાંના એક કેરીના છે 1200 રૂપિયા અને મિયાઝાકીના છે 1.5 થી 3 લાખ રૂપિયા જાપાનમાં। આજે અમે તો પહેલી વખત જ આ માર્કેટમાં વેચવા આવ્યા છે, એટલે હવે પછી કેટલામાં વેચાય પછી જાણવા મળશે। આ 2 કેરીની વિશેષતા શું? વિશેષતા એવી છે કે જો આ મિયાઝાકી મેં લાવ્યો છું ને તો એમાં એવી છે કે થોડીક મીઠી હોય છે અને ડાયાબિટીસ જે લોકોને થઈ હોય એ લોકો વધારે આનો ઉપયોગ કરી રહ્યા છે। ખાવામાં કેસર જેવી મીઠી નથી હોતી। મિયાઝાકીના 2.5-3 લાખ રૂપિયા હોય તો એમાં શું વિશેષતા એવી બધી હોય? એમાં વિશેષતા તો બહુ મને ખબર નથી, પણ જાપાનના લોકોને આથી જાપાનથી ઇન્ડિયામાં આવે છે। સૌથી પહેલા બધા ભાઈ બહેનોને, મારા મિત્રોને જય શ્રી રામ, જય માતાજી, સલામુ આલેકુમ। આજે મારું નામ કેવલ દાસાણી, પોરબંદર સુદામા ફ્રૂટ કંપની। આજે આપણા પોરબંદરની અંદર કુદરતી ફળ, હિન્દુસ્તાનનું સૌથી ઊંચામાં ઊંચું કુદરતી ફળ આવેલું હતું, જેનો ભાવ આજે હિન્દુસ્તાનનો સૌથી ઊંચામાં ઊંચો ભાવ ગણાય છે। એ ફળમાં સૌથી પહેલું ફળ છે જેનું નામ આપણા દેશમાં, વિદેશમાં અને દુનિયામાં બધા લોકોએ સાંભળેલું હશે, એનું નામ છે મિયાઝાકી। મિયાઝાકીનો ભાવ પોરબંદર સુદામા ફ્રૂટ કંપનીમાં 1 નંગનો 1700 રૂપિયા થયો છે। આ 1700 રૂપિયાનો ભાવ, આમાં ભાવની વિશેષતા જરાય નથી, આમાં ભાવનું મહત્વ નથી, પણ મહત્વ છે આપણા હિન્દુસ્તાનની પ્રાકૃતિક ખેતીનું। દેશ વિદેશ દુનિયાની અંદર
આપણું ઇન્ડિયા, આપણું હિન્દુસ્તાન સૌથી પહેલા નંબર ઉપર આવે છે પ્રાકૃતિક ખેતીમાં, અને આજ એની સાબિતી આપેલી છે સુદામા ફ્રૂટ કંપની પોરબંદરે, જ્યાં મિયાઝાકી એક નંગ 1700 રૂપિયામાં વેચાણો છે, અને નામ તો સાંભળેલું હશે, ઝુકેગા નહીં સાલા. નીતિનભાઈ દાસાણી સુદામા ફ્રૂટ કંપની, ત્યાં નૂરજહાંનો ભાવ 1700 રૂપિયા અને મિયાઝાકીનો ભાવ 1700 રૂપિયા અને નૂરજહાંનો ભાવ એક નંગનો ભાવ 350 રૂપિયા થયો છે. આ આપણા બધાય માટે, હિન્દુસ્તાન માટે, બધાય ભાઈ બહેનો માટે અને બધાય માટે એક ગર્વનો સંદેશ છે, એક ગર્વનો દિવસ છે અને એક ગર્વનો સાથ છે. 1700 માં જે ગઈ છે એનો અંદાજિત વજન કેટલું હતું? 1700 માં જે કેરી ગઈ છે એનો અંદાજિત વજન હશે 250 ગ્રામ થી 280 ગ્રામ. અને જે ઓલી બે ગઈ છે એનું અંદાજિત વજન એક નંગનો? એનો એક નંગનો વજન હશે 400 ગ્રામ થી લઈને 450 ગ્રામ. પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં શ્રીજી સીઝન શોપ ચલાવતા કમલભાઈ કોટેચાએ હરાજીમાં કેરીની ખરીદી કરી હતી, જેમાં મિયાઝાકી કેરીના એક નંગના 1700 રૂપિયા ચૂકવ્યા હતા, તો નૂરજહાં કેરીના નંગ દીઠ 350 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તેણે તમામ 5 ફળ ખરીદી લીધા હતા. કમલ કોટેચાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે તેમણે આ ખરીદી કરી છે, જેથી આ પ્રકારની પ્રાકૃતિક ખેતી ધરાવતા ધરતીપુત્રોને પ્રોત્સાહન મળે અને વધુને વધુ ખેડૂતો આવી કેરીના ઉત્પાદન માટે જાગૃત બને, તેવા હેતુ સાથે તેમણે સૌથી ઊંચી બોલી દ્વારા કેરીની ખરીદી કરી છે. ડાયાબિટીસ વાળા દર્દીઓને પણ આ મિયાઝાકી કેરી ફાયદારૂપ છે, તેમ કેરીના ઉત્પાદકે જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.